નમસ્કાર મિત્રો, અત્યારે હાલ આપણે જે કમરાઈ માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, જે કોળાંબા ધામ જે કમરાઈમાં ત્યાં વિરાજમાન છે. તો મિત્રો, તમે અહીંયા આવો તો જો તમને ખૂબ સુંદર નજારો જોવા મળશે અત્યારે. તો મિત્રો, જ્યારે ઉતાસણી આવે અને જ્યારે માં કમરાઈમાં પ્રગટાવે ત્યારે જે આ જ ડુંગરથી જે માં કમરાઈ પ્રગટે છે અને આપણે એમના દર્શન કરીએ છીએ મિત્રો. આજે ખૂબ સુંદર નજારો છે મિત્રો. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને બંને સાઈડ છે ડુંગર પ્રદેશ તમને જોવા મળશે, જે લીલુંછમ એકદમ દેખાય છે. તો આવો નજારો છે તમને કોળાંબા ધામ દેખાશે. તો મિત્રો, ફાઇનલી અત્યારે આપણે કમરાઈ શક્તિપીઠ મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આજે પૂનમ છે હોવાથી લોકો ઘણું બધું છે અહીં તમને જોવા મળશે. તો અહીં જે માં કમરાઈમાં વિરાજમાન છે મિત્રો, આ જે મંદિરની છે, તો અત્યારે જે મંદિરનું નિર્માણ છે ચાલી રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો અહીં આ જે એમના ઉપરનું દ્રશ્ય જે તમને સ્વર્ગ જેવું લાગશે મિત્રો. જે ચોમાસાની ઋતુ છે અને ખૂબ સુંદર દ્રશ્ય મિત્રો, એની વાત જ કરવામાં એટલું સુંદર દેખાશે, એક નંબર વ્યૂ મિત્રો. તો અહીંથી જે કદમગીરીથી જે ઘણા બધા પર્વતો દેખાય છે મિત્રો, જે પાલીતાણાનો ડુંગર પણ દેખાય છે મિત્રો અને હસ્તગીરી પર્વત પણ દેખાય છે મિત્રો. અહીંથી નીચે જવાનું મંદિર છે, જો અમે ગયા નહોતા તો ત્યાંથી નીચે જવાય છે અને ખૂબ સુંદર અત્યારે દ્રશ્ય દેખાય છે મિત્રો. તો મિત્રો, વિડીયોના એન્ડ સુધી છે તમે બન્યા રહેજો અને આવું નિહાળવા માટે જે તમારે એકવાર જરૂર આવવું જોઈએ કમરાઈ માના દર્શન કરવા માટે, જે કોળાંબા ધામ. તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, આ છે મંદિર અત્યારે બની રહ્યું છે નવનિર્માણ. તો મિત્રો, અહીં ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે અને પવન તો ખૂબ સુંદર અત્યારે આવી રહ્યો છે મિત્રો.